તો હાલો મિત્રો, આપણા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને મિત્રો આ તમે ઘણા બધું બતાવવાના છે કે મિત્રો હું આ વિડીયામાં કહાની છે ને હું વસ્તુ છે તમને બધી બતાવવાના છે. તો મિત્રો આજ આપણે વાત કરવાના છીએ બકુલભાઈ ભોળાદાદા અને એના માણાની ક્યાં કાકા જમરૂ કાકા જે હોય બધાની વાત કરવાના છે મિત્રો. તો તમે બનાવી ગયો વિડીયામાં, તમે એનો વિડીયો શરૂ છે તમે જોઈ લો વિડીયો. તો મિત્રો બનાવ્યો વિડીયામાં અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે મિત્રો તમે સબસ્ક્રાઈબ તો કરતા જ નથી મિત્રો. સબસ્ક્રાઈબ કરતા હોય ને તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ વધ્યા હોય, કેમ કે 2700-2800 સબસ્ક્રાઈબ છે મિત્રો. તો લાખોમાં સબસ્ક્રાઈબ થવા જોઈએ, કેમ કે મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો તો લાખોમાં સબસ્ક્રાઈબ થાય, ને કે સબસ્ક્રાઈબ થાય નહીં મિત્રો. તો મિત્રો બનાવ્યો વિડીયામાં ભોળાદાદાનો વિડીયો તમે જોવો મિત્રો. આ છે ભોળાદાદા અને એનો માણસ કેવી રીતે કોમેડી કરે તમે મિત્રો જોઈ લો તમે. તો આ છે ની કોમેડી, અને મિત્રો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ઘડીક લઈને આડે બકુલભાઈ આવશે અને મમરાભાઈ આવશે ઘડીક લઈને. તો મિત્રો આ વસ્તુ આ રીતે હાલ્યા રાખે છે. પછી ક્યાં કાકા જમરૂ કાકા અમથો અને એની ટુકડી છે મિત્રો, એની ટુકડી નોખી છે. અને આ 3 જણાની ટુકડી 4 જણાની છે મિત્રો. પણ એમાંય ટુકડી બેની એક હારે રહેશે. કોની મિત્રો તમે કમેન્ટ કરો કોની ટુકડી હારે રહેશે, અને કોણ વધારે છેતરે છે અને કોણ વધારે ફોહલાઈ પૈસા લઈ જાય છે, કોની પાસે પૈસા લઈ જાય છે એ મિત્રો તમને આજ કહેવાના છે. અને તમને ખબર પડી જાય છે મિત્રો કે કોની પાસે વધારે પૈસા લઈ લે છે અને કોણ ફોહલાઈ જાય છે મિત્રો. પહેલાં પડતામાં એ જોઈ લો. વધારેમાં વધારે હોળું માણા કોણ છે, છેતરાઈ જાય છે મિત્રો, અને એને પૈસા અપાવવામાં મદદ કરે છે એ કોણ વ્યક્તિ, એનું નામ દઈ દો મિત્રો, હું તમને કહેવાના છું. તો મિત્રો વધારેમાં વધારે ફોહલાઈ જાય ને તો પહેલાં ભોળાદાદાનો માણસ ફોહલાઈ જાય ને એટલે મિત્રો એવો ફોહલાઈ જાય ને એટલે ભોળાદાદાને પૈસા આપવાથી મજબૂર કરી નાખે છે. કેમ કે આપી ગયો ભોળાદાદા એટલે ભોળાદાદા સીધા હા તો મને ક્યાં વાંધો, એમ પૈસા આપી દે. તો પહેલાં પૈસા કોની પાસે જાય છે મિત્રો, એટલે આપો. પૈસા લેવામાં વધારેમાં વધારે ઝડપ કોણ રાખે છે મિત્રો? તો તમે ઝડઝડ કમેન્ટ કરો મારી પહેલાં, હું કહું પહેલાં. તો મિત્રો તો તમને કહેવાના છે આપણા બ્લોગ વિડીયોમાં કે બધાની પહેલાં પૈસા, કેમ કે થકાઈ જાય છે ફોન મારો છે ને, હું ફોનમાં વિડીયો ઉતારું છું. તો વધારેમાં વધારે મિત્રો કોણ ચાલાક છે પૈસા લેવામાં? બકુલભાઈ. પછી મમરાભાઈ ચાલાક છે, પણ મમરાભાઈ પૈસા લેવામાં ઝડપ ન રાખે, કેમ કે મિત્રો એ પૈસા ઓછા લે. પૈસા બકુલભાઈ એટલે ભાગ પાડવામાં બકુલભાઈ. પછી કારક મમરાભાઈ ફોહલાવતા હોય ને ભોળાદાદાને પૈસાની પ્લાન વાપરતા 11 નંબરનો, 12 નંબરનો, 15 નંબરનો જે વાપરતા હોય, કેમ કે એમાં મમરાભાઈ ફોહલાઈ લે એટલે મમરાભાઈને ભાગ બકુલભાઈને વાત ન કરે. બકુલભાઈ ભાડે ને તો કાંઈ વાંધો નહીં કે આપણા ધંધાની પછી હવે જુદા હશે એમ કે જુદા પડી જાય છે. અને બકુલભાઈ પાસે એવું મગજ છે ને મિત્રો કે પલાન બાબતના બધાની એને ખબર પડે છે. મમરાભાઈને કાંઈ ઓછી ખબર પડે મિત્રો. ખબર તો પડે પણ બકુલભાઈ રહે એટલે એની બુદ્ધિ અને એના બળ છે ને બહુ, એટલે બી જાય મિત્રો. તો કહેવો ને જમરૂ, કેમ કે એની પાસે 2.5 રૂપિયા ઘરમાં હોય નહીં, ચટણીના પૈસા ન હોય મિત્રો. તોય એની એનો કેટલો હોળથી બોલે અને કેટલા હોળથી મમરાભાઈને બકુલભાઈને એને તે અમારા તોગલી અને ભોળાદાદાને એના માણસને તો ભાડા ન મૂકે, એ સાનું માનું રહે નકર માર ખાય એમ. તો મિત્રો એ રીતે વિડીયો ઉતારે છે મિત્રો. તો મિત્રો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો મિત્રો.